ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ। તો મિત્રો, આજે અમારી પાસે ઇસ્ત્રી છે તો એ ખરાબ થઈ ગઈ, બિલકુલ શરૂ નથી, તો આપણે એને ખોલવાનું રહેશે। આ પાનું છે તો પાના દ્વારા આપણે એને ખોલવાનું રહેશે। થોડીક વારમાં ઇસ્ત્રી છે તો આપણે પાનું ઉઠીને બોલ ખોલી નાખીશું, ઉપરનો બોલ। આજે શર્ટની ઇસ્ત્રી કરવાની હતી, કોલેજે જવાનું હતું, પણ ઇસ્ત્રી ખરાબ થઈ ગઈ હતી એટલે આપણે ઇસ્ત્રી એને કરી ન શક્યા। જો હું ઇસ્ત્રી ખોલું છું, આ એનો નટ બોલ સંપૂર્ણપણે ખોલી નાખ્યો છું। આ ઇસ્ત્રી હવે આપણે નોખી કરી છે, પણ મિત્રો અહીંયા જે બે શેડા જોડાયેલા હોય ને, જોડાયેલા નથી। શેડા ગરમ થવાના કારણે બળી ગયા એટલે આ વર્ક નહીં કરે, તો એના માટે આપણે ઇસ્ત્રી ખોલી। તો હવે આજે નીચેની પ્લેટ છે તો આપણે આખી નવી જ નાખવાની રહેશે। બે બાજુ જે શેડા છે વર્ક નથી થતા, એના કારણે આ ઇસ્ત્રી છે તો એ ખરાબ થઈ ગયેલી છે। પ્લેટ છે તો પ્લેટ ઉપરની સારી છે, જે અંદરની જે પ્લેટ આવે એ ખરાબ થઈ ગયેલી છે। જો આ બાજુનું છે તો એ પણ નોખું થઈ ગયેલું, એની કન્ડિશન ઘણી ખરાબ થયેલી, પણ હજી હાલે એમ છે। બે સાઈડમાં શેડાઓ આપેલા હોય છે, તો એ જે પ્લેટ આવે ને પતલી સિલ્વર કલરની, તો એની સાથે જોડાયેલા હોય છે। બે શેડા છે તો એ ખરાબ થઈ ગયા ગરમ થવાના કારણે, તો આ બે શેડા છે તો વર્ક કરતા નથી। તો પ્લેટ છે મારા હાથમાં, તો પ્લેટ તમે જોઈ શકો છો, એની ઉપરની સાઈડમાં જે છે હેન્ડલ, તો એ પણ તમે જોઈ શકો છો, બે અલગ રહેલા છે। અહીંયા બંને શેડા આપવામાં આવશે, જે સિલ્વર પ્લેટમાં હોય તો અત્યારે તૂટી ગયેલા છે, તો અત્યારે પછી જોડવી કઈ રીતે પ્રશ્ન રહ્યો। તો હવે આને નવી જ નાખવાની રહેશે। તો પ્લેટ આપણી હાથે તો ઘરે થઈ જાય છે, પણ અત્યારે આપણી પાસે પ્લેટ નથી, તો એટલા માટે આપણે પ્લેટને દુકાને લઈ જવી પડશે, અને દુકાનેથી ઉપરના બે બોલ ખોલીને પછી એ પ્લેટ છે ને પ્લેટમાં ચડાવવાની રહેશે। મિત્રો, પ્લેટ છે તો એક પતલી કાગળની જ આવેલી હોય છે, અને કાગળ જે ગરમ થાય છે તો એના કારણે ઇસ્ત્રી પણ ગરમ થાય છે। તો આ બંને અલગ અલગ ભાગ થયેલા છે, તો હવે આને આપણે લઈ જવાની રહેશે ઇલેક્ટ્રિશિયન દુકાનની પાસે, તો એ લોકો આને છેડા જોડશે અને રિપેરિંગ આપણને કરી દે। આ ઇસ્ત્રી મારી પાસે છે પણ એ જૂની છે, તે પહેલાંના સમયની, પણ જે અત્યારે જે નવી ઇસ્ત્રી આવી છે ને, તો એના કરતાં ક્વોલિટી પણ એની સારી રહી છે, કારણ કે વજન બહુ મૂકવો નથી પડતો। વજન પ્લેટવાળી હોય છે, આ પ્લેટવાળી વજનવાળી દાર હોય, તો એના કારણે શર્ટમાં કે કપડામાં ઇસ્ત્રી પણ સારી રીતે થઈ શકે, અને બીજામાં કોઈ પણ ઝંઝટ રહેતી નથી, વજનમાં પણ વધારે છે, વજનદાર છે। તો ઇસ્ત્રી કરવા માટે એમાં બેસ્ટમાં બેસ્ટ રહે છે રેડી। તો જે બીજી ઓટોમેટિક ઇસ્ત્રી આવી છે તો એ હલકી હોય છે, તો એમાં એ બહુ ખરાબ થવાની શક્યતા રહી છે, આમાં બહુ એટલું બધું ખરાબ થવાની શક્યતા રહેતી નથી। નવી પણ આપણે આમાં એડજસ્ટમેન્ટ કરી શકીએ છીએ। જે સિલ્વર પ્લેટ આવે છે એ પણ આપણે